છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં મધરાત્રિ બાદથી જ ગાજવીજ સાથે વરસાદી પરિસ્થિતિ સર્જાઈ છે અને સવારે ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. બોડેલી લીવરના અલીપુરા ઢોકલિયા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસતા માર્ગો પર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિક હવામાન મુજબ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા આગળ પણ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના તીવ્ર ઝાપટાએ બોડેલી શહેરના બજાર વિસ્તાર, અલુપુરા ચોકડી અને દિવાનફળિયા સહિતના વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત કરી હતી. કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી દૈનિક કારોબારમાં ખલેલ પડી હતી અને ટ્રાફિક ધીમી ગતિએ ચાલતો જોવા મળ્યો હતો. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂત વર્ગે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે ખેતીના પાકને આવકાર્યો એવો પાણીનો પુરવઠો મળ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક નગરપાલિકાએ પાણી નીચાણવાળા વિસ્તારોથી વહેલી તકે નીકળી શકે તે માટે નિકાસ વ્યવસ્થા સુચારુ રાખવા અપીલ કરી છે. વજ્રપાતની શક્યતા ધ્યાનમાં રાખીને નાગરિકોને ખુલ્લા મેદાનોમાં ભેગા ન થવા, ઝાડ અને ખંભા નજીકથી દૂર રહેવા તેમજ જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય થવા સુધી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને આવશ્યક સહાય માટે ટીમો તૈનાત રાખવામાં આવી છે.